હલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન બાપામાં। આજે આપણે બનાવીશું મસાલાવાળા શક્કરપારા। એના માટે લીધું છે મેં ઘઉંનો લોટ, અજમો, લાલ મરચું, તલ, જીરું, તેલ, હળદર, મોરસ, મીઠું, પાણી લોટ બાંધવા માટે લીધું છે। તો ચાલો આપણે લોટ બાંધીએ। તો આપણે પહેલાં તેલ રેડીશું। તેલ થોડું વધારે લેવાનું જેથી શક્કરપારા પોચા અને ક્રિસ્પી સારા બને। હવે આપણે એમાં તલ નાખીશું, લાલ મરચું નાખીશું, હળદર નાખીશું, મીઠું નાખીશું, મોરસ, મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું। હવે અજમો નાખીશું। અજમો થોડો આપણે મસળીને નાખવાનો જેથી તેની સુગંધ સારી આવે। આ રીતે જીરું નાખીશું। હવે બધું મિક્સ કરી દઈશું આપણે। આ રીતે બધો લોટ મિક્સ કરી દેવાનો જેથી કરીને આપણે જે બધો મસાલો કર્યો છે એ સરખી રીતે ભેગું થઈ જાય। તેલ વધારે રેડવાનું જેથી કરીને તમે જોઈ શકો છો આવી રીતે પોચા ને એવા બને। હવે આપણે એમાં પાણી રેડીશું થોડું થોડું। લોટને થોડો કડક અને બહુ ઢીલોય નહીં રાખવાનો, મીડિયમ થોડો રાખવાનો જેથી કરીને આપણે પેલું ભાખરી બનાવીએ એ ટાઈપ। જોઈ લો આ રીતે થોડો કડક ને બોધવાનો। હવે આપણે એના લુવા કરી દઈશું। આ રીતે આપણે ગુલ્લા રેડી કરી દીધા છે। હવે તેલ ગરમ કરવા મૂકીશું આપણે કઢાઈમાં। હવે આ ગુલ્લાઓને આપણે ભાખરી ટાઈપ આ રીતે વણવાના છે।
બધા ગુલાને એક સાથે આપણે વણી કાઢીશું, પછી આગળની પ્રોસેસ બતાવીશું કેવી રીતે. જો આવી રીતે આ રોટલા આપણે બનાવીને રેડી કરી દીધા છે. હવે આપણે એને કટ કરીશું, શેપ આપવાનું છે એને. આ રીતે ઊભા ચીરા કરવાના, પછી થોડા ક્રોસમાં કરવાના, આ રીતે. જો આ રીતે ડિઝાઇન પાડવાની એની. હવે આપણે જે તેલ ગરમ કર્યું છે એમાં આપણે એક એક કરીને મૂકીશું એને. ગેસ તમારે મીડિયમ આંચ પર રાખવાનો. હવે આવી રીતે બધા આપણે શક્કરપારા તળી કાઢીશું. જોઈ શકો છો તમે. એવા ક્રિસ્પી ને એવા બન્યા છે. જો આવી રીતે આપણે બધા શક્કરપારા કરવાના છે. એવો આપણા શક્કરપારા રેડી થઈ ગયા છે. જો તમને અમારી વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.